ધ્રોલ જામનગર હાઈવે પર ચાલી રહ્યા છીએ. મસ્ત રેડી થઈ ગયા હતા, ચંદન લગાવી દીધું. અને ધ્રોલ જામનગર હાઈવે, ગુજરાત સ્ટેટ હાઈવે 25 મસ્ત ચાલી રહ્યા છે. તો બધા આવી ગયા છે આપણા આગળ. નોકુબા પોતે એની ઓવરટેક વાઈને આગળ વધીએ. એ રણછોડ તો હા, નવું મોકલર જોઈ શકો છો. આપણે અનબોક્સિંગ કરી દીધું નવા મોકલરનું. તો નવું મોકલર લઈને દોડી પડ્યા છીએ મંજિલ તરફ. ત્યાં સુધી જે રણછોડ તો જોઈ શકો છો. જે ઠાકર લખેલી ગાડી હોય, નવી સેવા હોય એટલે ઠાકર એમના ઉપર રાજી જ હોય. પાણીની બોટલ આપી દીધી. તો આપણે બી આગળ વધીએ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી માસી અને મમ્મીએ ચાલુ પડી ગયા. પેલા બેનની જેમ બોટલ કે ટ્રાય કરીએ. માસી આપણું કામ નહીં, એ બેલેન્સ તો ખાલી બેન જ સાચવી શકે, આપણું કામ નહીં. ઓહો, મમ્મીની પડી ગઈ. આપણું કામ નહીં મમ્મી, રહા દો. નીકળી પડ્યા છીએ. પહોંચીએ તો આગળ. ત્યાં સુધી બન્યા રહો. દોડાઈ ના જોતા વિડીયો શાંતિથી જોજો, નહીંતર સારી વસ્તુ સ્કીપ થઈ જશે. તો પહોંચીએ આગળ. પેલા દોઢ કે 2 કલાકથી ચાલી છે ને બહાર. 1.5-2 કલાકથી ચાલી રહ્યા છે ધ્રોલ જામનગર હાઈવે ઉપર. અને આપણને પાલવા મળી ગયા છે ફાઇનલી. ભલે ડોન કો પકડના મુશ્કેલ નહીં, નામુમકિન હોય, પણ આપણે તો પકડી જ પાડીએ. કેમ કે પાયલની જિમ્મેદારી છે યાર, જોડે રાખવાની. તો પાયલને લઈને પાછા આપણે નીકળી પડ્યા છીએ મંજિલ કી ઓર. તો અને પાયલે પાણી પીધું હોય, પાયલ હવે દોડશે. તો ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે ચાલવાનું. પંખીઓનું ટોળું જોઈ શકો છો. એક જ લાઈનમાં. તો ટોળું જોતાં જોતાં આગળ વધી રહ્યા છીએ આપણે. અને સામે આપણો સમજાઈ રહ્યો છે. આપણે બી પહોંચીએ. સૂર્યની કિરણો ધીરે ધીરે નીકળી રહી છે. મસ્ત વ્યૂ લેતા લેતા આગળ વધી રહ્યા છીએ. તો પહોંચીએ. સવારનો નાસ્તો છે ત્યાં 10 કિલોમીટર જેટલું તો કાપી દીધું છે. આગળ કાપવાનું છે નાસ્તો કરે. એમ બી આજે વધારે હતું કિલોમીટર, તો કાપીશું. બને રહેજો, તમને બી બતાવીશું. જય રણછોડ. તો ફાઇનલી જામનગર અહીંયાથી 17 બતાવે છે. અને એક વસ્તુ જોઈને આપણને બહુ આનંદ થયો, તમને બી બતાવી દઈએ. ખુશી તો દેખો. તો ફાઇનલી તમને બતાવી દઈએ. દ્વારકાનું બોર્ડ આવી ગયું. દ્વારકા 159. તો પહેલું બોર્ડ છે દ્વારકાનું. તો બધાને જય રણછોડ. દ્વારકાથી 159 કિલોમીટર બતાવે છે. તો આપણે બતાવી દઈએ બધા સંઘને બી. કે દ્વારકાનું બોર્ડ આવી ગયું. જય રણછોડ. હા, જય રણછોડ. દ્વારકાનું બોર્ડ આવી ગયું. તો બહુ અલગ જ ઉમંગ હતું બધાનામાં દ્વારકાનું બોર્ડ જોઈને. આપણને બી મજબૂત મજા આવી ગઈ કે દ્વારકાથી 159 કિલોમીટર બાકી છે. તો રસ્તામાંથી પાછા ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું આપણે તો. અને પહોંચીશું દ્વારકા. તો જય રણછોડ. અને વ્યૂની વાત કરીએ તો બહુ મસ્ત એવો વ્યૂ છે. તો જ્યારે દ્વારકાનું બોર્ડ આવી જાય અને ખરેખર દ્વારકાધીશની ધજા જ મનમાં વિચારીએ તો બી પગ રૂ જેવા થઈ જ જાય. અને ચાલવામાં કંઈ જ વાંધો નહીં આવતો. પણ જ્યારે પહેલું બોર્ડ આવે દ્વારકાનું, એટલે મનમાં એક અલગ જ ઉમંગ હોય. અને બધાના મોઢા જે હસતા છે, જે બધાના મોઢે જે સ્માઇલ છે, બસ ખરેખર અહીંયાથી દ્વારકા મળી ગઈ. અમને એવું થઈ ગયું દ્વારકાનું જે પહેલું બોર્ડ જોયું કે દ્વારકા પહોંચી ગયા, બસ એવું જ ફીલ થયું બધા. તો થોડુંક જ દૂર છે હવે આપણું ચા નાસ્તો. તો ત્યાં સુધી પહોંચીએ ચા નાસ્તે. અને ત્યાં સુધી દ્વારકાનું બોર્ડ તમે બી જોઈ લીધું તો જય દ્વારકાધીશ લખી દો કોમેન્ટમાં. અને કયા ગામેથી જોવા છો એ તો કહો, તો તમારા ગામના સગા બી બતાવીએ.
તો જય રણછોડ, જય દ્વારકાધીશ. જય રણછોડ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. થોડીક જ દૂર છે આપણું વિસામો. એ સામે દેખાય આપણો વિસામો સવારનો ચા નાસ્તાનો. તો પહોંચીએ ત્યાં. તો આપણા સુરીલા દાદી બી આવી ગયા છે મોયાણથી. આરતીમાં પહોંચી ગયા છે. જય માતાજી, જય રણછોડ. બેસો આરતીમાં. એટલે આપણે પહોંચી ગયા આપણી સવારની આરતીના સ્થાને. ને દ્વારકાધીશ બતાવી દઈએ તમને ઝૂમ કરીને જોઈ શકો છો. હવે પબ્લિક બેસી ગઈ છે, આપણે બી બેસી જઈએ અને ધીરે ધીરે પબ્લિક આવે છે. પેલા આપણે પાલને બતાવી દઈએ. ચપ્પલ સાફ કરવાથી નહીં પહોંચાય, ચાલવાથી જ પહોંચાશે. તો પાયલ દ્વારકાનું બોર્ડ જોયું? તો દ્વારકાનું બોર્ડ જોઈને પાયલ બી હરખાઈ ગઈ. અને હવે આજે ચા નાસ્તામાં પાયલ ફૂલવાડી છે. એ ફૂલવાડી જોઈને બીજી વાર હરખાઈ ગઈ. તો જઈએ આરતીમાં. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાર્નનાય શુચિયગ્નવિભીસુતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હવે બિસ્કિટ ઉપર કસ્તુરી તલે કૌતુભમ નાસાગ્રે વરમોકે કંકણમ સર્વાંગે હરિચંદન સુલલિતામ. આવી ગયા હથિયારો બી રેડી થઈ ગયા. આરતી તો રેડી થઈ ગઈ. જય કાના પ્રભુ જય કાના નીતિ મોલિકારા નીતિ લોલિકારા ગોપીના પ્યારા ઓમ જય કાના કામણ કામણ ગોપીના પ્રભુ કામણ ગોપીના માગણ જોરે મોહન માગણ જોરે મોહન ચિત જોરે ઓમ જય કાના પ્રભુ હે ઉતારો કાલિય મરદન કીજા કાલિય મરદન કીજા ગાયો ને તારી ઓમ કાના કાના ગુણ તનો તુજ પાર તે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે દેવી વેદ પુકાર દેવી વેદ પુકાર પૂરિત ગુણ ગાય ઓમ જય કાના કામ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. ઓમ ઉદાનાય સ્વા ઓમ વ્યાનાય સ્વા. એ તમને પાણી મૂક્યા મધ્ય પાણી એમ સમર્પણ ફરી તમારો. ઓમ પ્રાણાય સ્વા.
પ્રોપર લાઈન સેટઅપ થઈ ગઈ છે અને આજે તો ફૂલવાડી છે. બાઉલ ખાલી થાય છે ફૂલવાડીના અને તમે જોઈ શકો છો પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ અને જેવા ફૂલવાડી ઠલવાઈ રહી છે. પિયુષભાઈ આપણે ફૂલવાડી આપે છે જુઓ. હા મુઠ્ઠો ભરીને જ આપે છે ફૂલવાડી. તો બધાને મોજ પડી જવાની છે અને હવે નાસ્તો કરીને આપણે બી ચાલતા થઈશું. ત્યાં સુધી બને રહેજો. સુખભાઈ પોતે આવી ગયા ફૂલવાડીમાં. તો જામનગર 11 કિલોમીટર બાકી છે અને આપણી બહાર મફુભા જોડે વોશિપ કરતાં આગળ વધી રહી છે. મફુભા જોડે કંઈક મંત્ર જાપ લે છે કે ચાલવું કઈ રીતે. હાલ કંઈક અંદર ખાની ગેમ રમી રહી છે મફુભા જોડે. પણ આપણા બહાર જોડે જઈને પૂછીએ શું વાત કરી તો પછી આપણે બહાર જોડે ત્યાં સુધી બને રહેજો. તો ફાઇનલી આપણે બહાર જોડે પહોંચી ગયા. તો મફુભા જોડે શું ગોસિપ કરી રહ્યા હતા? મફુભાઈ એમ કહેતા હતા કે હવે 11 લખેલું હોય મેં કીધું હોવા કે અમે 4 વટાઈએ ને એટલે આપણે બેહવાનું આવશે જમવાનું પછી બપોર પછી વટાવવાનું જામનગર. તો પાયલે તમે જોયું પાયલે આગળની રણનીતિ જાણી લીધી કે બપોરા ક્યારે આવશે. પણ સારું થયું આ તો પાયલને આપણે જોઈ ગયા વાતચીત કરતા એટલે આપણને ખબર ના પડે બપોરે ક્યારે આવે. તો પાયલે આપણને કહી દીધું મફુભાઈ જે કીધું એટલે પાયલ ટૂંકમાં આપણી જ માણસ છે એટલે કહી દીધું બધું. તો સાંભળ્યું તમે 4-5 કિલોમીટર આપણા બપોર આવી જશે. પણ જોઈએ હવે 4-5 કિલોમીટર કેવા છે અને કેટલા છે. ત્યાં સુધી બન્યા રહો અને પાયલ જોડે આપણે ચાલવાનો લાવો મળી ગયો છે. તો પાયલ જોડે આપણે ચાલીશું બરાબર. રણછોડ દ્વારકા લખેલું આવ્યું ને એટલે તો દ્વારકા લખેલું આવી ગયું છે એટલે અલગ જ ઉમંગ છે પાયલનામાં. અને પાયલ બધાનામાં અલગ ઉમંગ છે એકદમ. હર્ષની લાગણીઓ ઉદ્ભવી ગઈ છે બધાનામાં. જ્યારે દ્વારકાનું બોર્ડ જોયું ને એ ખાલી બોર્ડ જોઈને જ બધાની લાગણીઓ બહાર આવી જાય. તો ચાલવાનું મોટા ઉપાડે ચાલુ કરી દીધું છે આપણે અને પહોંચીએ આગળ. ત્યાં સુધી બને રહો. જય રણછોડ. ફાઇનલી પાયલના મોઢા ઉપર તમે હસી જોઈ શકો છો. કેમ? એનું એકમાત્ર કારણ 147 કિલોમીટર વાળું બોર્ડ. તો પાયલ કેવું ફીલ થઈ રહ્યું છે? અજીબ ભાઈ એને હું વર્ણવી કઈ રીતે શકું અજીબને? તો પાયલ જોડે શબ્દ જ નહીં કહેવા માટે કે એને કેવું ફીલ થઈ રહ્યું છે બોર્ડ જોઈ. પણ તમે લોકો ફીલ કરી જ શકશો કેમ કે તમે લોકો અમારી જોડે જ આવો છો. પાયલની બધી જ તકલીફો ચાલી ગઈ છે. પાયલ મસ્ત રીતે ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું અને તમે બી ફીલ કરી શકો છો કેમ કે તમે બી અમારી જોડે જ ચાલતા આવતા હતા. એટલે દ્વારકા 147, પોરબંદર 130, જામનગર સિટી 10. તો આવી રહ્યા છીએ અમે દ્વારકા. હાલ જામનગર આવીશું. જામનગરથી આગળ આવીશું દ્વારકા. બને રહેજો. હજી સુધી લાઈક નહીં કર્યું, કોમેન્ટ નહીં કર્યું તો કરી દો ફટાફટ કેમ કે હવે ગાડી વન વે જશે. અને કોના માટે વન વે જશે? તો તમારા માટે. તો બને રહો. જય રણછોડ. નેક્સ્ટ ટાઈમ આગળ પાણીનું ટેન્કર આવે છે કે નહીં આવતું એ જોવું પડશે કેમ કે ડ્રાઈવર બદલાઈ ગયો છે ભાઈ. અને જો કોન્ફિડન્સ જો બાકી બંકાનો ડ્રાઈવર રેડી જ છે. અને પાછળ આપણું બોર્ડ જોયું રીતરોલથી દ્વારકા પગપાળા સંઘ. અને શું કહે કમ્પ્લીટ ચલાવીને લઈને આવશો ને આગળ ટાઈમ ટુ ટાઈમ આવી જશે પાણી લઈને. તો આપણે ત્યાં સુધી આગળ વધીએ. આપણે ચાલી રહ્યા છીએ તો સંઘ બી ચાલી રહ્યો છે સામે અને પહોંચવાનું છે આગળ બપોરાના લોકેશને. તો ત્યાં સુધી બને રહો. જય રણછોડ. જય રણછોડ. તો શ્રી પૂર્ણેશ્વર મહાદેવ દુવાઓ ખાતે આપણે એન્ટ્રી લઈ લીધી જે આપણા બપોરા છે. પાયલ બધાને અંદર મોકલે છે. દ્વારકા આવી ગઈ મેં હું પાયલ હજુ તો દ્વારકા આવી નહીં, હજુ તો ઘણી વાર છે. ઘણી વાર હોય પણ હવે તો હડક જ જાગે છે. તો બધા આવી ગયા છે. જો દેવેન્દ્રભાઈ વહેલા આવી ગયા છે, ભરતભાઈ બી વહેલા આવી ગયા છે. આજ તો પબ્લિક પોતપોતાની જગ્યા લઈ આરામ કરે છે. લોકેશન બહુ મસ્ત છે અને જમણવાર ત્યાં થઈ રહ્યો છે. મંદિર કંઈક મહાદેવનું આવું છે, બહુ મસ્ત બતાવી દઈએ તમને. તો મંદિર છે અરે પૂર્ણેશ્વર મહાદેવ. અહીંથી આપણે જઈશું ચાલતા સીધા. ચકડું ચાલુ રાખ, પાણી બંધ થઈ ગયું. તો પાણી
કરી ગયા પણ આઉટ કરશે એમ આપણે બ્રિજ ઉપર ચાલતા ચાલતા જતા હતા અને દિવ્યેશભાઈ રોહિતભાઈ આવી ગયા છે જીરા લઈને. તો જય દ્વારકાધીશ. તો આપણા બ્લોગમાં દિવ્યેશભાઈ જામનગરમાં એન્ટ્રી મારી એટલે દિવ્યેશભાઈ રોહિતભાઈ આવી ગયા છે. તો એમના ખૂબ ખૂબ આભાર એમનો કે જીરા આપી ગયા. ઘર તડકે પીવાની તો ઈચ્છા થઈ ગઈ હતી અને જીરા આવી ગઈ છે. તો દિવ્યેશભાઈ રોહિતભાઈ ઘણો ઘણો આભાર. તમે આવી જશો આપણી વિડીયોમાં. જય દ્વારકાધીશ. તો જુઓ રોહિતભાઈની ટીમનો ભાવ જીરા આપી દીધી બધાને. બીજી ફૂટી પડી તો બીજી લઈને આવ્યા ને? હા બીજી લઈને આવ્યા. તો આપણે જીરા પી લીધી. હવે આગળ વધીએ. બહુ મસ્ત મૂર્તિ છે અહીંયા અને સારું એવું બ્રિજ. આમ જામનગરનો બ્રિજ તો કહેવું ના પડે. પેઇન્ટિંગ બધું. પાયલ બસ ગઈ દ્વારકાની. બેસવું હવે તો બેસાય નહીં પણ બગીચો જોઈએ છે અને આગળ વધીશું પછી. ટ્રાફિક ને તડકો બહુ છે. તડકો તમને બતાવી દઈએ. સારો તડકો છે તો માથું ફાટે છે આપણું તડકાના કારણે અને કમરમાં હાડકાં આમ કટ 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 ઘસાઈ રહ્યા છે એટલે ઊભા રહ્યા છે થોડી વાર. તો ચૂચું બર્ડ્સ લેવા પબ્લિક જતી રહી છે. પાયલ તારા માટે ચૂચું બર્ડ્સ લેશે. તારા માટે ચૂચું બર્ડ્સ લેશે. લેવા છે અહીંયા પગમાં ચૂચું થઈ ગયું છે ને ચૂચું બર્ડ્સ લેવા છે એમને. માસી હા. તો આપણે એ તો કહેવાનું ભૂલી જ ગયા કે પાયલે 3 ચપ્પલ તો બદલ્યા પણ બ્રશે 3 બદલ્યા. તો દ્વારકા આવો ને તો બ્રશની અને ચપ્પલની વ્યવસ્થા કરીને જ આવજો કેમ કે પાયલ એનું ભાન ભૂલી ગઈ હતી. ચપ્પલ ઘસાઈ ઘસાઈને તૂટી ગયા અને બ્રશ તો ભાન ભૂલી જાય પાયલ ચાલતા ચાલતા આમ થાક્યું એટલે તે બ્રશ કરતાં કરતાં જ એનો બ્રશ પડી જાય ક્યાંક. એટલે હજુ બ્રશ લેવાનો છે અને 3 જોડી ચપ્પલ 3 બ્રશ થઈ ગયા. તો હવે ચાલીએ છે આગળ. હજુ તો બીજા કેટલા 5 દિવસ જેવું બાકી છે. તો જોઈએ હજુ કેટલું બદલાય છે. તો જામનગરની ગળીઓમાં ફરીએ છીએ. માસી સુરમો સુરમો કરી રહ્યા કે જામનગરનો મતલબ વખણાય સુરમો વખણાય છે. સુરમો જગ્યા તો જતી રહી. જગ્યા મિસ થઈ ગઈ સુરમાની અને એ સુરમાની જગ્યા ગોતા છે. તો આપણને યાદ છે ત્યાં સુધી લાસ્ટ ટાઈમ લીધી હતી એ જગ્યા આવી ગઈ સુરમાની એટલે આપણે લેવડાવી દઈએ એમને સુરમો. બાકી તો આપણો સંઘ વન વે જઈ રહ્યો છે. ત્યાં બા જોઈ શકો છો. બા સુરમો લેવાનો છે ને? હા બાને બી સુરમો લેવાનો છે. તો આપણે આગળ વધીએ છીએ સુરમો લઈને પછી આગળ વધીએ. બરાબર ત્યાં સુધી બને રહો. જય રણછોડ. એ જામનગર જય રણછોડ. જય રણછોડ. હા જો ગૌશાળા. જય રણછોડ. તો બ્રિજ ઉપર ચાલી રહ્યા છીએ. સાચવીને આગળ વધીએ. તો આપણે આરામ નહીં કરી રહ્યા. બેક પેન થઈ રહ્યું છે તો પગ ઊંચા છે અને આપણે નીચે પેન ઓછું થાય ભાઈ નીકળી આવે. પાછળની જગ્યાએ તમે જોઈ શકો છો ત્યાં જામનગરના એરોપ્લેન આવે. કોઈ દિવસ બેસવાની ઈચ્છા હોય તો આવી જવાનું. આપણે સીધું નહીં જવાનું. આપણે કૂદીને જ જવાનું. આ દિવાલ દેખાય ને બસ એ દિવાલ ઉપર ખાલી કૂદીને જવાનું એટલે પ્લેનમાં તમે બેસી જાઓ. હા મહિપાલને અમારે થોડી તમે લોકો પ્રાર્થના કરો કે પોકી જઈએ ત્યાં એની તબિયત ખરાબ ના થાય કારણ કે ભાઈને બહુ ખાંસી થઈ જઈએ થવા માંડે. જય દ્વારકાધીશ. ચા પીએ છે. ચાની સેવા આવી ગઈ છે અને ચા પીએ છે. જામનગર સિટીના અંદર ચાની મહેફિલ. આપણા બધા સેવકો એ બી આરામ કરી. બોલો ચા તો મજબૂત બનાવી દો આજે. મસ્ત છે ચા. મજબૂત હા પીતા. અને જયભાઈ આપણને એક બ્લોગ બતાવ્યો એમાં બ્લોગરની એક્સિડન્ટ થાય છે તો આપણે જોઈને ખબર ગયા છે. સાચવીને ચાલશું અને ચા પીને આગળ વધીએ. બરાબર ને? જય દ્વારકાધીશ. જય ભાઈ જય રણછોડ. હા દોડાપટ્ટાની આ સાઈડ. જો દોડાપટ્ટાની આ સાઈડ ગયા તો ગોતે બી નહીં જોડો. બરાબર હા ચલો ચા પીને વધીએ તો આગળ. તો આપણી રાહ જોઈને ટ્રેક્ટર ઊભું હતું બાકી તો નીકળી જાય પણ પ્રખ્યાત સુરમો લગાવી દીધું છે કાભાઈએ તમે જોઈ શકો છો. અને હવે આપણું ટ્રેક્ટર આવી જશે આગળ. આગળ આવી જશે. આપણી રાહ જોઈને જ ઊભું હતું તો આપણે બી નીકળ્યા હવે આગળ. તો પહોંચીએ બધા. અમે તો હસતા મોઢે જઈશું ને તમને બી લઈ જઈશું હસતા મોઢે દ્વારકા. તો
તો બને રહો. તો આપણે જય રણછોડ કહી દો બધા, જય રણછોડ, એ જય રણછોડ. તો રસની મહેફિલ જમાઈ છે બહાર. આપણે બી રસ લઈ લીધો. રસ નથી, આ તો છે લીંબુ શરબત. તો લીંબુ શરબત પી આગળ વધીશું. સ્ટેમિના જતો રહેતો એટલે પીવો પડે લીંબુ શરબત. અને લીંબુ ગરમી બી બહુ છે. લીંબુ શરબત પીને આગળ વધીએ. नींबू शरबत ये 90 रुपये का नींबू शरबत તો ક્રિકેટની ટુર્નામેન્ટ યોજાવાની છે જામનગર ખાતે. તો પાલ રમવા જવું છું તારે? આવડે છે તને ક્રિકેટ? આવડે છે એમ? પણ હાલ હાલત નહીં રમે જેવી. પાયલ તો ક્લીન બોલ્ડ થઈ ગઈ છે હાલ, એની હાલત નહીં. તો તમે જોવા માટે આવજો અહીંયા, તમારે ટુર્નામેન્ટ જોવી હોય તો. બાકી અમે તો ઉપડે આગળ મંજિલ કી ઓર જોઈ શકો છો. અમારું હિત કરીને યુટ્યુબ પર જોવાનું છે અને તમને બી જોડે લઈ જવાય. એટલે જુઓ પાવર બેંક ભરાયેલી જ છે આપણે, કેમ કે તમને લઈ જવાના છે જોડે. તો બોલો જય રણછોડ, જય દ્વારકાધીશ, બોલો જય દ્વારકાધીશ. તો પાલ જેવી ભેંસો આવી રહી છે, હેલ્ધી ભેંસો, અને આપણને બધા આવકારો આપી રહ્યા છે. આવકારો આપી રહ્યા છે, જુઓ તમે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો આવો આવકારો હોય તો આપણે ચાલવાના જ છીએ અને પહોંચીએ રાતના વિસામા તરફ. ત્યાં સુધી બન્યા રહો. જય દ્વારકાધીશ. પાલ તળાવોની વાત કરતા હોઈએ અને અશોકનગરનું તળાવ યાદ આવે તો સાથે સાથે આપણે ગોર્ધન પર તળાવની બી વાત કરી દઈએ. એ બી ખૂબ વિશાળ તળાવ છે, તમને બતાવી દઈએ. જોઈ શકો છો તમે, ઘણું વિશાળ. આની બી સીમા તો નથી જ, જુઓ દૂર દૂર સુધી તળાવ જ દેખાશે. આપણે ઉભા રહીને બતાવી દઈએ. તો ઘણું વિશાળ તળાવ છે, બહુ વિશાળ છે. આવા વિશાળ તળાવ બતાવ્યા તમને. તો બોલો જય દ્વારકાધીશ. આગળ વધીએ. જય રણછોડ, આગળ વધીએ. તો હવે તો ચહેરા પર રોનક જતી રહી છે, એ જોયું આપણે. કયું ગામ? કયું? કંકાવટી. શું નામ? તો હરપાલસિંહ જાડેજા, ઝાલા. હરપાલસિંહ ઝાલા. શું નામ? સૂર્યપાલસિંહ ઝાલા. રુદ્રપાલસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા. જો શરબત આવી ગયો છે. જય માતાજી. તો બાપુ આવી ગયા છે થાર લઈને. જય દ્વારકાધીશ, જય માતાજી. તો તમે જોઈ શકો છો, અડધા બોટલ તો ખાલી થઈ ગઈ અને હજુ અડધી બાકી છે. અને જો બંને બાપુ આવી ગયા છે આપણને કે દ્વારકા જાય છે તો સેવા આપવાની છે ફૂલ. અને અહીંયાથી જો અમે જ્યુસ પીને જઈશું તો પ્રોપર હિંમત આવી જશે અને છેક સુધી પહોંચીશું. તો બાપુનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય માતાજી. જય માતાજી પહેલું તો છોટે બાપુ. જય માતાજી, જય માતાજી. તો બાપુએ તો આપણને જ્યુસ પીવડાવી દીધો સ્લાઇસ, પણ મજબૂત કપ થયેલો હતો. પણ બંને ભાઈઓનો આવકારો આપણને જોઈએ તો આમ એવું ના પાડવાની ઈચ્છા જ ના થાય, તો પી લીધો. કેમ કે આવકારો જેવો હતો તો ના કઈ રીતે પાડી શકાય. તો થાળવાળા બાપુ, આજથી એમનું નામ આપણે થાળવાળા બાપુ પાડી. તો થાળવાળા બાપુના ત્યાંથી જ્યુસ પીધો આપણે. તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હવે આપણે આગળ નીકળી ગયા છીએ, તો જઈએ રાતના વિસામા તરફ. ત્યાં સુધી બન્યા રહો. જય માતાજી, જય રણછોડ. તો પંછીઓ એમની કળા કરી રહ્યા છે, તો બતાવીએ છીએ તમને એમની કલા. હા, આપણે તો કલા કરવાની કંઈ હિંમત નથી, તો આગળ વધી રહ્યા છીએ. વિસામો કંઈક આવો છે, પાયલ ત્યાં બેઠી છે. અને ઊંઘવાની જગ્યાની વાત કરી લઈએ તો સ્લીપિંગ અરેન્જમેન્ટ જોઈ લઈએ. આપણું ઊંઘવાનું અહીંયા છે. આજે પબ્લિકે સેટઅપ કરી દીધું. તો શ્રી ભવાની માનું મંદિર, એમની જ વાડી છે, માની ધજા. અને આરતી જ ચાલુ હતી આપણે અત્યારે. તો ફ્રેશ થઈને આરતીની તૈયારી કરીએ. ત્યાં સુધી જય રણછોડ. જગમગ થાય દેવડા જગમગ થાય પ્રભુ અમે આવ્યા છે ફૂલનો હાર આવ્યા છે ફૂલના હાર
આરતી કૃષ્ણ કનૈયાની થાય આરતી કૃષ્ણ કનૈયાની થાય પ્રભુ અમે લાવ્યા છે ધજાની ગોળ પ્રભુ મેલાવ્યા છે ચંદાની ધોળ પ્રભુ મારા સ્વીકારો તો આનંદ થાય તુંગના જગમગ જગમગ થાય પ્રભુ મારા સ્વીકારો આનંદ થાય તે ઊંડાને ધામમાં થાય આહે આરતી ઊંડા પાણી થાય आहे दिवरा जगमग जगमग थाय आहे आरती कसकलैयनि गाय दिवरा जगमग जगमग थाय आरती आहे दिवरा जगमग जगमग थाय आहे आरती डोल संग माताय दिवरा जगमग जगमग थाय आहे आरती चारे दिशाમાં થાય आरती आहे दिवरा जगमग जगमग थाय तमेव तमेव सर्व मम देव देव आरती कसकलैयनि गाय दिवरा जगमग जगमग थाय